વાત તો ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગની તપાસમાં ગંભીર બેદરકારી પણ જોવા મળે છે। હોસ્પિટલ વિરુદ્ધ મળેલી ફરિયાદોની કોઈ જ તપાસ કરવામાં નથી આવી। બેદરકારી અંગે મળેલી અરજીઓ મળવા છતાં પણ પગલાં નથી લેવાયા। આરોગ્ય વિભાગે કોઈ પણ પ્રકારનું ઓડિટ પણ હજુ સુધી નથી કર્યું। તો પીએમજેવાયની રકમ કોના ઇશારે મળતી હતી તે દિશામાં પણ તપાસ નથી થઈ। ચકાસણી વગર રકમ કોના ઇશારે મળતી હતી તે દિશામાં પણ તપાસ હજુ સુધી કરવામાં નથી આવી। ખ્યાતિકાંડનો આખો જે મામલો સામે આવ્યો ત્યારબાદ મોટા દાવા થયા હતા। સરકારે પણ કહ્યું હતું કે જે લોકો જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ગયું છે। તમામ હોસ્પિટલમાં જઈને કાર્યવાહી કરશે, પરંતુ કાર્યવાહીના નામે મીંડું અહીંયા દેખાઈ રહ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, પહેલા તો મોટા દાવા કરવામાં આવ્યા, વાતો કરવામાં આવી કે કોઈને છોડવામાં નહીં આવે, પરંતુ અહીંયા ગંભીર બેદરકારી આરોગ્ય વિભાગની। ભાવિની વાત કરવામાં આવે તો આખા કેસમાં સૌ પ્રથમ એટલે કે પહેલેથી જ આરોગ્ય વિભાગની રહેમ નજર કહી શકો કે પછી બેદરકારી છે ખ્યાતિ હોસ્પિટલ ઉપર રહેલી છે। કારણ કે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ જે પ્રમાણે ફરિયાદો અગાઉ પણ મળી હતી, જે ગંભીર બેદરકારીઓ તેમને ઓપરેશનમાં અને ઓપરેશન બાદ જે દર્દીઓના મૃત્યુ થયા તેને લઈ અને જે અલગ અલગ અરજીઓ આરોગ્ય વિભાગને મળી હતી, તે અરજીમાં કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી આરોગ્ય વિભાગે નથી કરી। એટલે કે ખ્યાતિ હોસ્પિટલના નામે જેટલી પણ બેદરકારીની અરજીઓ મળતી હતી તેને માત્ર અભરાઈએ ચડાવી દેવામાં આવતી હતી, તેના વિરુદ્ધ એક્શન લેવામાં નથી આવ્યા। તો બીજી તરફ પીએમજેવાય યોજના અંતર્ગત તેની જે સાંઠગાંઠ હતી તે સાંઠગાંઠ આ પહેલા પણ એક વખત તેના પર આક્ષેપો થયા હતા અને તે આક્ષેપો બદલ પીએમજેવાય યોજનાના જે અધિકારીઓ છે તેઓએ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી અને અત્યારે જ્યારે આખો મામલો સામે આવ્યો કે માત્ર પીએમજેવાય યોજનાની રકમ મેળવવા માટે જ આ આખું કૌભાંડ રચાયું હતું, આ લોકોના મૃત્યુ નિપજવામાં આવ્યા છે, ત્યારે હવે પણ હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા આખરે હવે ક્રાઇમ બ્રાન્ચે બંને વિભાગના જે વડાઓ છે તેમને તમામ પુરાવાઓ અને તમામ રેકોર્ડ સાથે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રહેવાનું તેડું મોકલ્યું છે અને તેઓની પૂછપરછમાં કોની કોની બેદરકારી હતી, કયા કયા અધિકારીઓ ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશો સાથે મળેલા હતા, તે તમામ મામલે તપાસ કરી અને તેમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવશે। આભાર માહિતી માટે।